સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। દુકાનમાં ઘૂસી ગાળો આપી વેપારીને માર માર્યો। કરિયાણાની દુકાનમાં છૂટા હાથે બગડાટી બોલી ગઈ। કોઈ ચોકલેટની બરણીઓ એકબીજા પર ફેંકી રહ્યું છે તો કોઈ પ્લાસ્ટિકના સ્ટૂલથી પ્રહાર કરી રહ્યું છે। શટર બંધ હતું તો અસામાજિક તત્વોએ ખોલી નાખ્યું। થોડા સમય માટે તો અહીં માહોલ એટલો ઉગ્ર બની ગયો કે આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો। ઘટના સુરતના ડભોલી 4 રસ્તાની છે, જ્યાં કરિયાણાની એક દુકાન બહાર બેઠેલા કેટલાક શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા। જેઓને દુકાનદારે ઠપકો આપ્યો તો તેઓ ઉશ્કેરાયા અને ધમકાવા લાગ્યા। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અસામાજિક તત્વો ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે। શેરીના છોકરાઓ અહીંયા વટથી બેસવાનો એવો દાવો કરી રહ્યા છે। ઉગ્ર માથાકૂટ અને મારામારી વચ્ચે જ્યારે દુકાન માલિકે પોલીસ બોલાવવાની વાત કરી તો અસામાજિક તત્વોમાં પીળા ટી શર્ટધારી એટલો ઉશ્કેરાયો કે કૂદીને દુકાનમાં ઘૂસી મારવા લાગ્યો। દુકાન માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સાબરકાંઠામાં એક દીપડાને પકડાવવા માટે 200 લોકો ધંધે લાગ્યા। લાકડીઓ લઈને તૂટી પડ્યા। જાણે કોઈ શિકારી પર જીવલેણ હુમલો કરવા માટે દોડ મૂકતો હોય તેવો ખૂંખાર આદમખોર દીપડો જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને દીપડા પર તૂટી પડતા લોકો। દીપડાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો છે સાબરકાંઠાના મોઢુકા ગામના। અહીં છેલ્લા કેટલાક દિવસથી લોકોના લોહીનો તરસ્યો બની ગયેલો દીપડો આંટા ફેરા કરતો હતો। દીપડો રાત હોય કે દિવસ અહીંના લોકોને ડરાવી રહ્યો હતો। દીપડાની દહેશતથી તલોદનું મોઢુકા ગામ થરથર ધ્રુજતું હતું। લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા। ગામ લોકો પર રીતસર જીવનું જોખમ ઊભું થઈ ગયું હતું। દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે પાંજરું તો મૂક્યું, પરંતુ આદમખોર પાંજરે પુરાવા માંગતો ન હોય તેમ લોકોના જીવ અદ્ધર કરતો હતો। પરંતુ અંતે ગામ લોકો અને વન વિભાગના કર્મચારીઓએ જાણે દીપડાને કોઈ પણ ભોગે પાંજરે પૂરવાનું નક્કી કર્યું હોય તેમ જેવો દીપડો દેખાયો કે લોકોએ દીપડાને પકડવા ધંધે લાગી ગયા। જાણે કોઈ શ્વાનને પકડવાનો હોય તે રીતે લોકો જાળી લઈને ઊભા હતા। 200 થી વધુ લોકો ધારિયા, લાકડી, દંડા સાથે ઊભા હતા। જેવો જ દીપડો આવ્યો એટલે ભાગદોડ મચી અને લોકો જીવને પણ જોખમમાં નાખી દીપડાને જાળીમાં પૂરી દીધો। બાદમાં 1 મહિનાનો બધો ગુસ્સો દીપડા પર ઠાલવી દીધો। દીપડા પર લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। રાજ્યમાં આદમખોર દીપડાનો વધ્યો છે આતંક। એક જ દિવસમાં 4 શહેરમાં દીપડાએ નાખ્યા ડેરા। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે। પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો। આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ। ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી। તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો। દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફડી રહ્યા છે। લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે, પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે। તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી। નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે। દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી। વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે। એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। આદમખોર દીપડાએ ગીર છોડી રાજકોટ શહેરમાં ધામા નાખતા દહેશત ફેલાઈ। આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે। જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે। હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા। સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ। રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। વાગુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે। આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા। સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી। હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ગીર સોમનાથના વેરાવળ બાયપાસ પર સિંહની હાજરીના મામલે તંત્ર એલર્ટ થયું। વેરાવળ બાયપાસ પર કૃષ્ણ સોસાયટીમાં સિંહે દેખા દીધી હતી।
વન વિભાગ, પોલીસ અને પાલિકા તંત્રે બંદોબસ્ત ગોઠવ્યો છે. લોકોને પોતાના ઘરમાં અને છત પર રહેવા સૂચના અપાઈ છે. જોકે સિંહનું વહેલી તકે રેસ્ક્યુ કરવાની સ્થાનિકોએ માંગણી કરી છે. સાબરકાંઠામાં આતંક મચાવનાર આંખલો જ બની ગયો શિકાર, કૂવામાં ખાબક્યો. સાબરકાંઠામાં આંખલાઓ આતંક મચાવી રહ્યા છે. રગવાયેલા થયેલા આંખલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે. પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો. જી હા, રોડ પર મોતની માફક દોડતો આંખલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો. વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આંખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા, પરંતુ જાતે નીકળી ન શકતા અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આંખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આંખલાને હેમખેમ બહાર કઢાયો હતો. સુરતથી સમાચાર. જોખમી સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ચાલુ બાઇક પર યુવકના જોખમી સ્ટન્ટ. ભાટેના પર્વત પાટિયા બ્રિજનો વિડીયો હોવાનું અનુમાન છે. જાહેર રસ્તા પર છૂટા હાથે બાઇક ચલાવી રસ્તા પર અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. સ્ટન્ટબાજ યુવક સામે સ્થાનિકોમાં રોષ. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર એક ટેમ્પામાં આગ લાગી હતી. હાઈવે પર ટોલ નાકા પર ઉભેલા એક ટેમ્પામાં અચાનક આગ લાગી. પરિણામે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા આ દાપચરી ટોલ નાકા પર ઘટના બની હતી. આગની ઘટનામાં ટેમ્પો બળીને ખાખ થઈ ગયો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન. આણંદ અમદાવાદથી વડોદરા જતી ટ્રેનના મુસાફર પટકાયો છે. ચાલુ ટ્રેને મુસાફરી કરી રહેલો યુવક નીચે પટકાયો. આણંદના 7 ઓરડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ટ્રેન. ચાલુ ટ્રેનથી પટકાયેલા યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી. યુવકને બંને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. શેરબજારમાં ટિપ્સના નામે ફસાવતા તત્વો વિરુદ્ધ સ્ટ્રાઇક. 100 થી વધુ સ્થળોએ સેબીના દરોડા. ₹10નું શેર 100 સુધી લઈ જવાનો સટ્ટો રમાડતા. શેર બજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના ₹10નો શેર 100 રૂપિયા સુધી લઈ જઈ સટ્ટો રમાડતા 2 સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100 થી વધુ સ્થળો પર સેબીએ તપાસ કરી છે. આ લોકોએ ₹10નો શેર લોકોને ખરીદવાની સલાહ આપી ₹100 પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું. પંચમહાલના ઘોગંબામાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમ વિધિ ન કરવા દીધી. પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે. આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર. ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો. થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી. ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી, જેથી 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો. અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા. હજુ કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. હજુ 1 અઠવાડિયા સુધી ટાઢને સહન કરવી પડશે. આ ટોર્ચર વધતું જશે. રાજ્યમાં 2 દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. ડિસેમ્બર પૂરો થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી 15 ડિગ્રીએ પહોંચી ગયો. કાતિલ ઠંડીના કારણે લોકો થરથર ધ્રુજવા લાગ્યા. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. ત્યારે જો તમે માનતા હો કે ઠંડી હજી ઓછી થશે, તો એવું નથી. હજુ 1 અઠવાડિયા સુધી ઠંડી સહન કરવી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ હજી ઠંડીનું જોર વધશે.
પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં લોકો ઠૂઠવાઈ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં કાતલ ઠંડી બોકાસો બોલાવી રહી છે. એટલે કે ઠંડી હજુ ઘટશે નહીં પરંતુ વધશે. જેટકોની પરીક્ષા રદ થતા ઉમેદવારોએ મચાવ્યો હોબાળો. વિવાદ બાદ ભરતી પરીક્ષાની નવી તારીખ જાહેર. જેટકોએ પરીક્ષા લીધા બાદ વિદ્યુત સહાયકની ભરતી રદ કરી દેતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરામાં નોકરી માટે લાયક ઉમેદવારોએ આ મામલે આંદોલન છેડ્યું. વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા પણ આંદોલનમાં જોડાયા અને પોલ ટેસ્ટ લેનાર અધિકારીને સસ્પેન્ડ કરી તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી. સાથે જ સરકાર અને જેટકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. વિધાનસભા અને ઉર્જા મંત્રીના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારી. ઉમેદવારો અને યુવરાજસિંહ જાડેજાએ GUVNL ભવનનો ઘેરાવ કર્યો અને ન્યાયની માંગ સાથે નારેબાજી કરી. વિરોધને જોતા GUVNL મેનેજમેન્ટ 5 ઉમેદવારોને મળવા બોલાવ્યા અને ચર્ચા માટે તૈયારી દર્શાવી. તો બીજી તરફ GUVNL ભવનના ગેટને તાળા મારી દેવાયા છે. ગેટ પર સિક્યોરિટી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિવાદ બાદ રદ કરવામાં આવેલી જેટકોના વિદ્યુત સહાયકની ભરતીની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે 6 જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે તેમજ 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગોંડલ અને રીબડા વચ્ચે શરૂ થઈ ગયું છે રાજકીય વોર. એક પત્રિકાએ મચાવી નાખ્યો ખળભળાટ. ફરી એક વખત ગોંડલ અને રીબડા ચર્ચામાં છે. જયરાજસિંહ જૂથ દ્વારા લેવા પટેલ સમાજનું એક સંમેલન બોલાવાયું હોવાની પત્રિકા વાયરલ થઈ, જેમાં સહયોગ તરીકે ગણેશભાઈ ગોંડલનો ઉલ્લેખ છે. રીબડા ખાતે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે એ પહેલા જ રાજકારણ ગરમાયું છે. ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ આશીષ કુંજડિયાએ લેવા સમાજને ટકોર કરતા કહ્યું કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેની વર્ચસ્વની આ લડાઈમાં તમારે કોઈનો હાથો બનવાની જરૂર નથી. આટલાથી ન અટકતા કુંજડિયાએ દાવો કર્યો કે જયરાજસિંહ ખુદ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી, એ લેવા પાટીદારોની રક્ષા કઈ રીતે કરી શકશે. કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો કે જયરાજસિંહ 10 વર્ષ રીબડાના ખોળે બેસીને ધારાસભ્ય બન્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થઈ ગયા સક્રિય. લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરી એક્ટિવ થઈ ગયેલા છે. લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ પંજાબના પ્રભારી વિજય રૂપાણીએ અંબાજીની મુલાકાત લીધી. વિજય રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શને પહોંચ્યા. વહેલી સવારે પરિવાર સાથે માતાજીના આશીર્વાદ લઈને આરતીનો પણ લાભ લીધો અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચડાવી. વિજય રૂપાણીએ PM મોદી ત્રીજી વખત PM બને તે અંગેની પ્રાર્થના કરી. આ દરમિયાન પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીની જવાબદારી મળે તો ગુજરાતમાં કામ કરીશ. સૌરાષ્ટ્રમાં જવાબદારી નિભાવવા વ્યક્ત કરી ઈચ્છા. નવસારી અને ડાંગ જિલ્લામાં લોકસભા 2024ની શરૂ થઈ ગઈ તૈયારી. લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતની 26માંથી 26 બેઠક જીતવા માટે ભાજપે કમર કસી છે. નવસારી તેમજ ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયતના સભ્યોનો પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું. નાની વઘઈ ખાતે આવેલા કિલાત કેમ્પ સાઇટમાં નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં શિબિર યોજાઈ, જેમાં નવસારી જિલ્લાની 6 તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની 3 જેટલી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખો હાજર રહ્યા, જેમાં ચૂંટાયેલ સભ્યોને લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢના વેપારીએ ગટર મુદ્દે બોલાવી રામધૂન. જૂનાગઢ મહાનગરપાલિકાના પાપે ફરી એકવાર જૂનાગઢના વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જૂનાગઢ મનપાએ ગટરના કામે બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ગટરના કામના નામે શહેરના માંગનાથ રોડ પર આડેધડ ખોદકામ કરવામાં આવ્યું. આખા રોડ પર 10-10 ફૂટના ખાડા ખોદી દેવામાં આવ્યા. આ ખાડા ખોદ્યાને 10 દિવસ ઉપર થઈ ગયા છે, છતાં કામ પૂરું થયું નથી, જેથી આ રોડ પર દુકાન ચલાવતા વેપારીઓની મુશ્કેલી વધી છે, ધંધા પર અસર પડી છે. બીજી તરફ મહાનગરપાલિકા ગટરનું કામ તો કરે છે, પરંતુ ભૂગર્ભ ગટર માટે 8 ઇંચના પાઇપ નાખતા સવાલ ઊભા થયા છે. વેપારીઓમાં રોષ ફેલાયો. ગટરના મુદ્દે વિરોધ કરી વેપારીઓ એકત્ર થઈ રોડ પર બેસી રામધૂન બોલાવી. વેપારીઓએ તંત્ર પાસે જવાબ માંગ્યો. 8 ઇંચના પાઇપને ભૂગર્ભ ગટર કઈ રીતે કહેવાય તે સમજાવો. સાફ સફાઈ કરવાને બદલે નવું કામ કરાવતું હોવાનો આક્ષેપ કર્યો છે. પંચમહાલમાં કપાસના પાક પર થયું છે અદ્રશ્ય રોગનું આક્રમણ. ખેડૂતોને આવ્યો ફરી વખત રડવાનો વારો. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. માવઠાના મારથી ખેડૂતો હજી બહાર નથી આવી શક્યા, ત્યાં કપાસમાં નવો રોગ આવતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે. પંચમહાલ જિલ્લામાં ખેડૂતોએ મોટા પાયે કપાસનું વાવેતર કર્યું.
થોડા દિવસ પહેલા થયેલા માવઠામાં પાકને ખૂબ નુકસાન થયું, જેના કારણે ઉતારો પણ ઓછો આવી રહ્યો છે. એવામાં એક સપ્તાહથી સુકાર નામનો રોગ આવતા પાક સુકાવા લાગ્યો. ખાખરો વાયરસના કારણે કપાસના પાંદડા સુકાવા લાગ્યા, સાથે જ નવા ફૂલ અને જીંડવાની વૃદ્ધિ પણ અટકી ગઈ છે, જેના કારણે ખેડૂતો મૂંઝાયા છે. બીજી તરફ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે. થોડા દિવસથી ઝાકળ પડવાને કારણે ખાખરા નામનો રોગ આવી ગયો છે, જેથી કપાસના છોડના પાંદડા સુકાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે જીંડવા લાગ્યા હતા, તેમાં પણ કપાસની ગુણવત્તામાં ખૂબ જ ફરક પડી જવાથી હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. મોંઘાદાટ ખાતર, બિયારણ ખરીદી ખેતી કરી હતી, પણ પાક નષ્ટ થવાને આરે હોવાથી વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે. રાજ્યમાં આ વખતે થશે ઘઉંના ઢગલા. સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં થયું ઘઉંનું વાવેતર. રાજ્યમાં આ વખતે ઘઉંનું થશે બમ્પર ઉત્પાદન. રાજ્યમાં ચાલુ રવિ સિઝનમાં અત્યાર સુધી 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે પૈકી સૌથી વધુ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીએ જીરાના સારા ભાવ મળતા ચાલુ વર્ષે બમણું વાવેતર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું. કઠોળ પાકમાં ચણાનું 5.64 લાખ હેક્ટર અને તેલીબિયા પાકમાં રાઈનું 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું. મહેસાણામાં વહી દારૂની નદી. 34 લાખ રૂપિયાના દારૂ પર ફર્યું બુલડોઝર. 31 ડિસેમ્બર પહેલા એક તરફ બેરોકટોક વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે, બીજી તરફ મહેસાણામાં દારૂના જથ્થા પર ફેરવી દેવાયું બુલડોઝર. મહેસાણા પંથકમાં લાંગડજ પોલીસે પકડેલા વિદેશી દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયું. મહેસાણાની લાંગડજ પોલીસે 3 વર્ષ દરમિયાન ઝડપી પાડેલા 34 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો. વડસમાં જમનાપુર રોડ પાસે કણજી ટેબા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં 13,000થી વધુ વિદેશી દારૂના બોટલનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. લાંગડજ પોલીસ સ્ટેશન દ્વારા રોલર ફેરવી દેવાયું. દરમિયાન અહીં જમીનમાં દારૂની નદી વહી. વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે દરોડા પાડવામાં આવતા મળ્યા શંકાસ્પદ ડોક્યુમેન્ટ. ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ સીઆઈડી ક્રાઇમની નજરે ચડ્યું હતું. ઘણા સમયથી આ વિઝા કૌભાંડની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી, ત્યારે સીઆઈડી ક્રાઇમની 17 ટીમે એક સાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટને ત્યાં દરોડા પાડ્યા. હાલ સમગ્ર જગ્યાએથી કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા છે, તેમજ તેમની ઓફિસમાંથી ફેક ડોક્યુમેન્ટ સાથે દારૂ બિયરની બોટલો પણ મળી આવી છે. દરોડા બાદ સીઆઈડી ક્રાઇમે નોંધી છે વધુ એક ફરિયાદ. અમદાવાદના જીગર શુક્લની ધરપકડ કરાઈ. નકલી માર્કશીટ મળતા ફરિયાદ નોંધવામાં આવી. એક જ વિદ્યાર્થીના નામની 6 બનાવટી માર્કશીટ મળી. સેમેસ્ટર 1 થી 6 ની તમામ માર્કશીટ બનાવટી મળી આવી. ગાંધીનગરના સરગાસણ પાસે આવેલી એમ્પાયર ઓવરસીઝમાં કરાઈ હતી રેડ. સીઆઈડી ક્રાઇમે 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધી. પાછલા 2-3 વર્ષમાં કોને કોને વિદેશ મોકલવામાં આવ્યા તેની તપાસ ચાલુ છે. વિદેશની એમ્બસીમાં પણ જાણ કરી તપાસ ચાલુ કરી છે. આ રેડમાં બોગસ માર્કશીટ અને ડોક્યુમેન્ટ પ્રાપ્ત થયા છે, જ્યારે 182 જેટલા પાસપોર્ટની કોપી પણ પ્રાપ્ત થઈ છે. આ સિવાય અમદાવાદની સીજી રોડ પર આવેલ હાઈટેક એજ્યુકેશન વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાંથી 7 દારૂની બોટલ અને 35 બિયરની બોટલો પણ પ્રાપ્ત થઈ છે. નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે હવે ડીસાથી નકલી પોલીસ પકડાય. પોલીસના નકલી આઈડી કાર્ડથી લાખો રૂપિયા ખંખેર્યા. રાજ્યમાં નકલી અધિકારીઓની જાણે મોસમ ખીલી હોય તેવું લાગે છે. નકલીની બોલબાલા વચ્ચે હવે ડીસાથી નકલી પોલીસ બની રોફ જમાવતો ઠગબાજ પકડાયો છે. નકલી અધિકારી બની રોફ જમાવતો વધુ એક આરોપી ઝડપાયો. ડીસામાં પોલીસનું નકલી આઈડી કાર્ડ બતાવી ઠગાઈ કરતા શખ્સને પોલીસે દબોચી લીધો. ટોબા ગામનો યુવક અશોક ચૌધરી છેલ્લા ઘણા સમયથી લોકોને નકલી પોલીસ અધિકારીની ઓળખ આપી ધાક જમાવતો અને હેરાન કરતો. બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ પોલીસ કર્મીની ઓળખ આપી છેતરપિંડી કરી રહ્યો હતો અને માલ સામાન અને રૂપિયા પડાવતો. 20 વર્ષના યુવકે અત્યાર સુધીમાં અનેક લોકોને છેતર્યા. જોકે તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની રહી છે. જોકે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. નકલી પોલીસ કર્મીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછમાં આરોપીએ 16 જગ્યાએ ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું છે. આરોપી અગાઉ પણ ચોરી અને નકલી અધિકારીની ઓળખ આપી છેતરપિંડીના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. બોટાદવાસીઓ જ્યાં ત્યાં કચરો ફેંકવાની આદત હોય તો સુધરી જજો. કચરો ફેંકશો તો દંડ થશે. બોટાદના લોકો ગંદકી કરતા હોય તો સુધરી જજો. ગમે ત્યાં કચરો ફેંકવાની આદત હોય તો સુધારી લેજો, નહીં તો ભારે પડશે. કેમ કે બોટાદ શહેરમાં સફાઈને લઈને પ્રાંત અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે. શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. સાથે દુકાનદારો તેમજ રહીશોને જાહેરમાં કચરો ફેંકશો તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું. ઉપરાંત શહેરમાં સફાઈ અંતર્ગત સૂચનાનું પાલન ન કરતા 13 દુકાનદારોને
દુકાન સીલ કરવામાં આવી. સાથે જ આસપાસમાં રહેતા દુકાનદારો તેમજ અન્ય રહીશોને પણ બોલાવી પ્રાંત અધિકારી દ્વારા જાહેરમાં કચરો નહીં ફેંકવા માટે સૂચન કરવામાં આવેલું. જાહેરમાં કચરો ફેંકનાર અસામાજિક તત્વોની મિલકત જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ આવશે. શહેરમાં સોસાયટી તેમજ શોપિંગ સેન્ટરની આસપાસ ગંદકીને લઈને સૂચના પણ જાહેર કરવામાં આવી. જો રહીશો દ્વારા સફાઈ રાખવામાં નહીં આવે તો કરેલ ગંદકી સોસાયટીના રહીશો તેમજ શોપિંગ સેન્ટરના દુકાનદારો દ્વારા જાતે સાફ કરવાનું અથવા તો સ્વખર્ચે જ સફાઈ કરાવવી પડશે. બનાસકાંઠાના ધાનેરામાં ખાનગી હોસ્પિટલો સામે આવી દાદાગીરી, રોડ પર ફેંક્યો મેડિકલ વેસ્ટ. બનાસકાંઠા જિલ્લામાં ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા અનેકવાર મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં આવે છે, પરંતુ આ ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના સરાલ રોડ ઉપર મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકવામાં આવ્યો. આ જથ્થાની અંદર ઇન્જેક્શનની સિરીઝ, ઇન્જેક્શનના ખાલી બોટલ, ઇન્જેક્શન અને એક્સપાયર થયેલી દવાઓ મળી આવી. ધાનેરા નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમની ઘટના સ્થળે પહોંચતા જ આરોગ્યની ટીમ દ્વારા સેમ્પલો પણ લેવામાં આવ્યા. સ્થાનિક લોકોની માંગ છે કે મેડિકલ વેસ્ટ ફેંકનાર ખાનગી હોસ્પિટલના ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ફરી એકવાર એએમસીની આબરૂના ધજાગરા થઈ ગયા. તંત્રએ રોડ નહીં બનાવતા સિનિયર સિટીઝનોએ જાતે મહેનત કરી અને સૂત્રો અપનાવ્યા હતા, અનેક ખાડા પૂર્યા હતા. રાજ્યના અનેક રોડ હજુ પણ ખખડધજ છે. ગામડાઓ તો છોડો, અમદાવાદ જેવા શહેરોના રોડના હાલ પણ બેહાલ થઈ ગયા છે. બિસ્માર રોડ મુદ્દે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનેકવાર ટકોર કરી છે, પણ અમદાવાદ કોર્પોરેશનના આળસુ સત્તાધીશો સીએમ અને હાઈકોર્ટની સૂચનાઓને પણ જાણે ઘોડીને પી ગયા હોય તેવું લાગે છે. જનતાના પૈસે તાગડધીના કરતા સત્તાધીશો અને અધિકારીઓની આબરૂના ધજાગરા થયા અમદાવાદમાં. અમદાવાદનો ગોતા વિસ્તાર જ્યાં પાણીની સમસ્યા હલ થાય તે માટે કોર્પોરેશને નવી ડ્રેનેજ લાઈન નાખી. આ માટે આડેધડ રોડ ખોદી નાખ્યા, મોટા મોટા ખાડા કરી નાખ્યા. ગટરનું કામ પૂરું થઈ ગયા અને 2 માસ જેટલો સમય થઈ ગયો, પણ જાણે તંત્ર અહીં નવો રોડ બનાવવાનું જ ભૂલી ગયું. રોડ પર ખાડાનું રાજ છે, જેથી અહીં રહેતા સિનિયર સિટીઝનોએ કોર્પોરેશને જે કામ કરવું હોય તે કામ તેમણે કર્યું. આત્મનિર્ભર બની રોડ પર પડેલા નાના મોટા ખાડા જાતે જ પૂરી દીધા. પાવડા તગારાની મદદથી ખાડામાં માટી નાખી સમતોલ કરવાનો પ્રયત્ન કર્યો. આ રીતે અમદાવાદ કોર્પોરેશનના ગાલે તમાચો માર્યો. વાહન ચાલકો 2 મહિનાથી વધુ સમયથી મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સામાન્ય રોડના લેવલનું કામ ન કર્યું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. દ્વારકાની હરિપરની શાળામાં બાળકોને શિક્ષણના પાઠની સાથે ભણાવવામાં આવે છે રસોઈના પાઠ. શિક્ષણ મંત્રી પણ થયા પ્રભાવિત. કોઈ શાકભાજી સમારી રહ્યું છે, કોઈ રીંગણા શેકી રહ્યું છે, કોઈ ઓળો બનાવે છે, કોઈ ડુંગળી ફોલી રહ્યું છે, કોઈ રોટલા પર અજમાવી રહ્યું છે હાથ, અને ક્લાસમાં બાળકો સંગીતના તાલે ઝૂમી રહ્યા છે. આ દ્રશ્યો છે દ્વારકાની હરિપર પ્રાથમિક શાળાના. સામાન્ય રીતે તમે શાળાના ક્લાસમાં વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરતા જોયા હશે, એટલે આ દ્રશ્યો જોઈને તમે જરૂર ચોંકી જ જશો. આ પ્રાથમિક શાળા અન્ય શાળાઓ કરતાં જુદી છે. હરિપરની પ્રાથમિક શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ તો ભણાવે જ છે, બાળકોનો શિક્ષણનો પાયો તો પાકો કરાવવામાં આવી જ રહ્યો છે. સાથે સાથે અહીં ભણતા ભૂલકાઓને રસોઈનું પણ અપાઈ રહ્યું છે જ્ઞાન. ગમ્મત સાથે જ્ઞાનનો અપાઈ રહ્યો છે ડોઝ. દરેક બાળકો રસોઈ બનાવતા શીખે, આત્મનિર્ભર બને તે માટે અહીંની શાળામાં વિદ્યાર્થીઓનો જ્ઞાન સાથે ગમ્મત થકી સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. બાળકોને જે કળામાં રસ હોય તેમાં તેને આગળ વધારવામાં આવે છે. આ રીતે ફ્રી સમયમાં શાળા રસોડામાં પરિવર્તિત થઈ જાય છે અને બાળકોને ફ્રી સમયમાં આ રીતે રસોઈ બનાવડાવતા શીખવવામાં આવે છે. તો ક્લાસરૂમમાં પણ બાળકોને સંગીતના તાલે શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે. એટલે આ શાળા બાળકોને પોતાનું ઘર લાગે છે. શાળામાં વિવિધ કલાઓનું શિક્ષણ આપતા દેખાયા શિક્ષક. આવી અનોખી પહેલથી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ પ્રભાવિત થયા અને શિક્ષક સામત બેલા સાથે વાત કરી, અભિનંદન આપ્યા, વિવિધ ચર્ચાઓ કરી કામગીરીને બિરદાવી. અયોધ્યામાં બનતા રામ મંદિર માટે વડોદરામાં બનાવવામાં આવી 108 ફૂટ લાંબી અગરબત્તી. મહાકાય અગરબત્તીની કિંમત 5 લાખ રૂપિયા. અયોધ્યાનું રામ મંદિર ગુજરાતમાં બનેલી અગરબત્તીની ફોરમથી મહેકી ઉઠશે. વડોદરાના રામભક્ત વિહાભાઈ ભરવાડે 25 લાખના ખર્ચે એક મહાકાય અગરબત્તી બનાવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ અગરબત્તી પ્રજ્વલિત કરી મંદિરને સુગંધિત બનાવાશે. આ અગરબત્તી 108 ફૂટ લાંબી છે. 3.5 ફૂટ ઘેરાવો ધરાવતી અગરબત્તીને બનાવવામાં વિહાભાઈને 2 મહિનાનો સમય લાગ્યો છે. આ અગરબત્તી પંચગવ્યમાંથી તૈયાર કરવામાં આવી છે, જેમાં 108 કુંડો યજ્ઞમાં વપરાતી હવન સામગ્રીનો ઉપયોગ કરાયો છે, જેમાં 376 કિલો ગુગળ ધૂપ, 376 કિલો કોપરાનું છીણ, 191 કિલો ગીર ગાયનું ઘી, 280 કિલો જવ અને તલ તેમજ 450 કિલો હવન સામગ્રીનો ઉપયોગ થયો છે.
આ સાથે જ 1147 કિલો ગાયના છાણનો ભૂકો ઉમેરી તૈયાર કરેલી અગરબત્તીનું વજન 3428 કિલો છે, જેને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રજ્વલિત કરાશે. ત્યારે વડોદરાના નવલખી મેદાનથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં સંતો મહંતો હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીએમ યોગી આદિત્યનાથને પણ આમંત્રણ અપાયું છે, જ્યારે પીએમ મોદી અને અયોધ્યા ટ્રસ્ટી મંડળને પણ પત્ર લખીને જાણ કરાઈ છે. વડોદરાથી આ વિશાળ અગરબત્તીને કન્ટેનર મારફતે અયોધ્યા લઈ જવાશે. હવે જૂનાગઢમાં ગિરનાર સર કરનારાઓ બનશે લાખોપતિ. ગિરનાર આરોહણ સ્પર્ધામાં વિજેતાઓને અપાતી રાશિમાં વધારો કરાયો. ગિરનાર સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતા હવે બનશે લાખોપતિ. અતિ કપરી એવી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને રોકડ પુરસ્કારમાં ખૂબ મોટો વધારો કર્યો છે, જેમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા થનારને 7,000ની જગ્યાએ 50,000 અને રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાને 50,000ની જગ્યાએ 1 લાખનો રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વિજેતાઓને મળતી ઇનામની રકમમાં વધારો કરાયો છે. સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનો એમ 4 ભાગમાં સ્પર્ધા યોજાય છે અને ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે છે. 5,500 પગથિયા ભાઈઓ માટે અને બહેનો માટે 2,200 પગથિયા સુધીની સ્પર્ધા યોજાય છે. તાપીના ધોરણ 2ના કરાટે ચેમ્પિયને એશિયામાં ગુજરાતનો ડંકો વગાડ્યો. શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલ સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ઓપન ટાઇક્વાન્ડો ચેમ્પિયનશિપ 2023માં ગુજરાતના વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો. તાપીના વ્યારાના પનિયારી ગામના ધોરણ 2માં ભણતા 8 વર્ષીય કુશ અભિષેક ઠાકોર ગુજરાત રાજ્ય વતી ભાગ લીધો હતો, જેમાં 1100 જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા. જેમાં ખુશની ઉંમરના 111 જેટલા ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધામાં વ્યારાના ખુશે ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લા સહિત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. કુશના માતા પિતા અને કોચ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. વ્યારાના પનિયારી ગામનો બીજા ધોરણમાં ભણતો કુશ વ્યારાની તાઇક્વાન્ડો એકેડમીમાં છેલ્લા 3 વર્ષથી કરાટેની તાલીમ જોવા મળી રહી હતી, જેણે શ્રીલંકામાં યોજાયેલ તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર ખુશ છે. રાજકોટથી સમાચાર. કોરોનાના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. આરએમસીએ બહાર પાડી મહત્વની એડવાઇઝરી. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપી. કોવિડના નિયમોનું પાલન કરવા પણ આપી છે સૂચના. શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો બહાર ન નીકળો. લક્ષણો હોય તો બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી, સાથે ડોક્ટરને બતાવવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. તો ગુજરાતમાં ફરી કોરોના વાયરસની દહેશત. અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા. 3 મહિલાઓ અને 3 પુરુષો થયા કોરોનાગ્રસ્ત. નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ. અમદાવાદમાં હાલ કોરોનાના 12 એક્ટિવ કેસ. 6માંથી 3 કોરોનાગ્રસ્તની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી. સિંગાપુર અને યુએસથી આવ્યા હતા 3 દર્દી. 6માંથી 4 કોરોનાગ્રસ્તે લીધા હતા વેક્સિનના બુસ્ટર ડોઝ. એક વ્યક્તિએ કોરોનાના 2 ડોઝ લીધા હોવાનું પણ ખુલ્યું. તમામ કોરોનાગ્રસ્ત હાલ હોમ આઇસોલેશન પર. એક જ દિવસમાં 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડી રહ્યા છે. તેમાં પણ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ચોટીલા તાલુકાના નાની મોલડી પીએસઆઈ પર પેટ્રોલિંગ દરમિયાન મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોની પૂછપરછ કરતા બોલાચાલી થઈ. અજાણ્યા શખ્સોએ પોલીસની સરકારી જીપ પર પણ પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા. આ હુમલા દરમિયાન પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. બાળકો પર શ્વાનના હુમલાની વધુ 2 ઘટના જોવા મળી. શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. આ તરફ ધ્રોલ ગામમાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને ઘટનામાં બાળકીઓ ઘર નજીક રમતી હોય તે દરમિયાન શ્વાને હુમલો કર્યો. હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.